નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે સ્પીડ ટેકનોલોજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. જી હા મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ ચેનલ અમે લોકો લઈને આગળ વધારવા જઈ રહ્યા છીએ, જેમની અંદરના ભાગમાં સીસીટીવી કેમેરા, નેટવર્કિંગ, આઈટી, સિક્યુરિટી સિસ્ટમ વગેરે વગેરે પ્રોડક્ટ્સને અમે લોકો છે આજે પ્રેક્ટિકલી, થિયરી અને વિડીયોના માધ્યમથી શીખવા જઈ રહ્યા છીએ. તો હા, બેઝિકલી કેવું છે કે સીસીટીવી કેમેરા, નેટવર્કિંગ, કોઈ પણ જે વસ્તુ છે ટેકનોલોજીને રિલેટેડના જેટલી પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સને વિદ્યાર્થી મિત્રોને શીખવી હોય છે, પણ ક્યાંથી શીખવી, શું છે એ કોઈને ખબર હોતી નથી. અને શીખવી છે તો ક્લાસીસમાં જતા હોય છે, મોટી મોટી ધડકમ ફીસો ભરીને ક્લાસીસમાં જતા હોય છે, તો અમે બિલકુલ ફ્રીમાં શીખવવાના છીએ. તો જી હા મિત્રો, વિદ્યાર્થી મિત્રોને એકદમ બેનિફિટ થવાનો છે કે ભાઈ બીસીએ કરેલું છે તો મારે આગળ શું કરવું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે તો મારે આગળ શું કરવું. તો એ બધા પ્રશ્નોના સોલ્યુશન છે એ તમને આ ચેનલ પર મળી જવાના છે. તો હા, જલ્દીથી મિત્રો આપણે રાહ નહીં જોઈએ અને આગળ વધારીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, કે જેથી કરીને આગળના વિડીયો છે એના તમને નોટિફિકેશન મળતા રહે. ક્લાસ 1 ની અંદરના ભાગમાં અમે તમને એ શીખવા જઈ રહ્યા છીએ કે કેમેરો કયો પસંદ કરવો અને કેવી રીતે કરવો. તો સીસીટીવી કેમેરા એટલે એવું તો નથી કે ભાઈ કેમેરો લગાડી દીધો અને ચલો પ્લગ એન્ડ પ્લે ચાલુ થઈ જશે. ના, જનરલી બધા લોકો એવું કરતા હોય છે, કેમેરો લગાવી દીધો, ડિસ્પ્લે થઈ ગયું, જોઈ લો, પણ એની અંદર ઘણા બધા હેન્ડસોન હોય છે, એ કોઈ કરતું નથી. તો મિત્રો આપણે એ શીખવા જઈ રહ્યા છીએ કે ભાઈ હેન્ડસોન કેમેરાનું કેવી રીતે કરવું, શું થાય. અત્યારે આપણે બેઝિક, એકદમ સ્ટાર્ટિંગ બેઝિકથી આપણે સ્ટાર્ટ કરી અને એન્ડ સુધી આપણે જશું, જેમની અંદરના ભાગમાં એક એક માહિતી તમને હું આપવાનો છું. તો આ ચેનલને સ્ટાર્ટથી લઈ અને એન્ડ સુધી જોજો, સ્કીપ ના કરતા, જેથી કરીને તમને આગળનું નોલેજ છે એ સ્કીપ ના થાય, વચ્ચેના ભાગમાં તમને કોઈ પણ સ્કીપ ના થાય. જો તમે આ જેટલા વિડીયો જોશો એ વિડીયોની પૂરેપૂરી માહિતી જોશો તો 100% તમે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલર બની શકો છો. અથવા તો સીસીટીવી કેમેરો કેમ પસંદ કરવો તમારા યુનિટ માટે, તમારા હોમ માટે, એ તમે ખુદ નક્કી કરી શકશો. ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. સીસીટીવી કેમેરા કઈ રીતે પસંદ કરવા. તો સીસીટીવી કેમેરા કેમ પસંદ કરવા? તમારી સુરક્ષા માટે યોગ્ય સીસીટીવી સિસ્ટમ પસંદ કરવી જરૂરી છે. કારણ કે યોગ્ય સીસીટીવી શું કામ મેં વાક્યનો ઉપયોગ કર્યો છે, યોગ્ય મીન્સ કે તમારે આજે કોઈ કેમેરો છે તો કેમેરાની અંદરના ભાગમાં કેમેરો જે કયો કેમેરો ક્યાં લગાવવો છે એ તમને ખબર નથી, તો તમે કેમેરાનું વિઝન કે વિઝિબિલિટી તમને મળશે નહીં. જેથી કરીને તમારે જે કેમેરો તમે કયો પસંદ કર્યો છે અને કેવી સુરક્ષા તમને આપે છે. કારણ કે આમની અંદરના ભાગમાં સિક્યુરિટીનો પોર્શન છે, નહીં કે તમે ખાલી ને ખાલી સીસીટીવી કેમેરા લગાડી દીધા કોઈ પણને ડરાવવા માટે કે ભાઈ ચલો કેમેરો છે તો કોઈ પણ આવશે તો જોશે પેલું, એવું કઈ હોતું નથી. જનરલી બધાને ખબર જ છે સીસીટીવી કેમેરા છે. ઘણા કહેતા હોય છે કે સીસીટીવી કેમેરો છે મેં લગાવ્યો છે, તો એમની અંદરના ભાગમાં આ છે એ લગાવ્યો, મારે ખાલી ડમી કેમેરો મારવો છે. તો બધાને ખબર જ હોય છે કે ડમી કેમેરો તમે લગાવ્યો છે, સારો કેમેરો લગાવ્યો છે, એ ચાલુ છે નથી ચાલુ. એટલે તમે એવું કોઈ દિવસ ગેસ ના કરી શકો કે ભાઈ હું સારો પેલો ડમી કેમેરો મારી દીધો છે તો ચલો મારું કામ ચાલી જશે. બધાને ખબર જ પડે છે. આપણા કરતા તો પેલા જે છે એમ્પ્લોય છે, ચોરી કરવા વાળા છે, એ બધા સાથી હોય છે. તો એ વસ્તુમાં તમે એવા ભ્રમમાં ના રહો કે ભાઈ હું ડમી કેમેરો મારી દઉં તો ચલો એક ડર રહેશે. તમારા કરતા તમારો એમ્પ્લોય, તમારા કરતા તમારો વર્કર છે એ, તમારા કરતા ચોર, એ બધા સ્માર્ટ હોય છે. જે તમને બી અંદાજ ના હોય એવું તમે એ કરી શકે છે. જેથી કરીને આપણે ચાલુ કેમેરા લગાડવા જોઈએ, જેથી તમારી સુરક્ષાને પ્રોબ્લેમ ના થાય. કેમેરાના બે પ્રકાર છે, એક ડોમ અને એક બુલેટ. આમ કેમેરાના ઘણા બધા પ્રકાર છે, તો એ બધાને આપણે બેઝિક જોઈએ છીએ. હું તમને ડીપમાં શીખવવાનો છું, અત્યારે તમને બેઝિક હું શીખડાવું છું. બેઝિક એટલે એકદમ બેઝિક, નાની બાબતે એ બધાને ખબર હોય છે કે કેમેરો શું છે. તો કેમેરો છે એ કેવું છે કે ડોમ કેમેરો છે, બુલેટ કેમેરો છે, પણ કેમેરા મલ્ટિપલ ટાઈપ્સ ઓફ કેમેરા આવે છે. તો પેલું જે ડોમ કેમેરો કઈ ટાઈપનો કેવો લાગે છે, તો એ તમને સ્ક્રીનમાં જોવા મળે છે કે ભાઈ ડોમ કેમેરો છે
તો ડોમ આ ટાઈપનો હોય. ડોમ કેમેરો શું કામને લેવો જોઈએ અને ડોમ કેમેરો ક્યાં ઉપયોગ કરવો જોઈએ? તો ડોમ કેમેરો છે એ તમારો ઇનસાઇડ લાગે. ઇનસાઇડ મીન્સ કે જે તમારી ઓફિસ પ્રિમાઇસીસ હોય એમની અંદરના ભાગમાં તમે ડોમ કેમેરો લગાડી શકો. તમે ડોમ કેમેરો જે છે એની વિઝિબિલિટી તમને એટલી મળે કે ભાઈ જેમની અંદરના ભાગમાં લેન્સ જે છે એ કેવડો હોવો જોઈએ, શું કાંઈ, એ બધું આપણે ડીપમાં આગળના ભાગમાં શીખશું. આ વિડીયોને તમે સ્કીપ ના કરતા, વિડીયોને તમે એન્ડ સુધી જોજો, જેથી કરીને તમને આગળ કોઈ પણ વસ્તુ જે છે એ તમને સ્કીપ ના થાય. અને નેક્સ્ટ વિડીયો તમે આમનું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને નોટિફિકેશન તમને આવશે. બુલેટ કેમેરો, તો બુલેટ કેમેરાની અંદરના ભાગમાં આપણે શું હોય છે કે બુલેટ કેમેરો છે આઉટડોર હોય છે. આઉટડોર કે બહારની પ્રિમાઇસીસમાં તમે બુલેટ કેમેરો લગાડી શકો. હવે બુલેટ કેમેરો જે છે એમને હવે વોટરપ્રૂફ, વેધરપ્રૂફ આ બધી વસ્તુ હોય છે. તો એમની અંદરના ભાગમાં બુલેટ કેમેરો કેવું હોય છે કે તમે બહાર લગાડી શકો. બાકી ડોમ છે, બુલેટ છે, આ બુલેટ કેમેરો છે કે જે તમે બહારના ભાગમાં લગાડી શકો. જેમનું હાઉસિંગ છે એ એવી પ્રકારનું હોય છે કે જેમની અંદરના ભાગમાં તમને પાણી, વરસાદનું પાણી છે કે એ બધી વસ્તુ છે એ જાતી જાય તો પેલું અંદરના ભાગમાં નથી જતું હોતું, લેન્સની અંદર નથી જતું હોતું, જેથી કરીને એમની અંદરના ભાગમાં એક ફ્રન્ટ જે ગ્લાસ છે એમની ભાગમાં ગિયરિંગ મારેલું હોય છે, જેની અંદરના ભાગમાં તમે પાણી જવાના ચાન્સીસ ઓછા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો નાઇટ વિઝન કેમેરા શું છે? તો નાઇટ વિઝન કેમેરા જે છે એમની અંદરના ભાગમાં બે પ્રકારના કેમેરા આવે છે. એક IR એટલે કે ઇન્ફ્રારેડ કેમેરા, અને એક હોય છે IR ઇન્ફ્રારેડ કેમેરા. શું હોય છે એ તમને પહેલા જણાવી દઉં. IR ઇન્ફ્રારેડ કેમેરા એટલે કેવું છે કે આગળના ભાગમાં ફ્રન્ટમાં IR લાગેલી હોય છે. એ પછી ડોમ હોય કે બુલેટ હોય, હું તમને બુલેટમાં સમજાવું છું, પછી ડોમ હોય બુલેટ હોય બધામાં સરખું જ હોય છે. તો IR જે છે એમની એક રેન્જ હોય છે કે 15 મીટરની, 20 મીટરની, 30 મીટરની, વોટેવર. તો એ IR જે છે એના પ્રમાણેની IR ની સાઇઝ, કેપેસિટી એ બધું હોય છે ટૂંકમાં. એટલે એટલો કેમેરો છે એ પાવર કન્ઝ્યુમ કરતો હોય છે. પછી છે નેક્સ્ટ છે કલર વિઝન કેમેરા. જેમની અંદર આપણે IR જોઈ છે એવી જ રીતે કલર વિઝન કેમેરાની અંદરના ભાગમાં બી એક લાઇટ, આગળના ભાગમાં એક ફ્રન્ટ લાઇટ હોય છે, જેમના માધ્યમથી એ IR જે છે એ તમને નાઇટમાં પણ કલરનું વિઝન આપે છે. નાઇટમાં એટલે કેવું છે કે તમને એકદમ અંધારું હોય, દેખાતું ના હોય, તો એમની અંદરના ભાગમાં પણ તમને કલર વિઝન આપે છે. આ બેઝિક છે મિત્રો. બેઝિકની અંદરના ભાગમાં આપણે એટલું શીખશું કે તમને કેમેરો શું છે, શું નહીં, આગળના ભાગમાં આપણે શું કરવું જોઈએ, કેમેરા કેવી રીતે પસંદ કરવા જોઈએ, એકદમ ડીપલી તમને હું શીખવવા જઈ રહ્યો છું. તો મહેરબાની કરીને તમે આ વિડીયોને સ્કીપ ના કરતા, ઠેઠ સુધી, અંત સુધી જોજો. હું તમને બોનસ પોઈન્ટ આપવાનો છું. બોનસ પોઈન્ટ એવી વસ્તુ છે કે જેની અંદર તમને ખબર પડશે કે કઈ કઈ મિસ્ટેકો, એક એક વિડીયોમાં બોનસ પોઈન્ટ તમને હું આપવાનું છું. એટલે બોનસ પોઈન્ટ જોતા હોય ને બોનસ પોઈન્ટમાં તમને કંઈ પણ ટૂંકમાં ક્વેરી હોય તો બી તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો સીસીટીવી કેમેરા ટેકનોલોજીના પ્રકાર. પેલું આપણે જોયું હતું સીસીટીવી કેમેરાના પ્રકાર. ટેકનોલોજીના પ્રકાર એટલે શું? તો કે ટેકનોલોજી એટલે 2 ટાઈપની ટેકનોલોજી આવે છે, એનાલોગ અને IP કેમેરા. બે પ્રકારના હોય છે, એનાલોગ અને IP. તો એનાલોગ શું છે? તો એનાલોગ કેમેરા એ છે કે જે BNC કનેક્ટર, જે મેન્યુઅલી તમે કનેક્ટરને પેલું કનેક્ટ કરી અને આગળના ભાગમાં લગાડતા હોય છે, જેમની અંદરના ભાગમાં કેમેરો જે છે એ કેમેરાને તમારે 3+1 કેબલ યુઝ કરી અને વાપરવાનો હોય છે. અને IP કેમેરા છે તો એ તમને લેન કેબલ થ્રુ તમે યુઝ કરી શકો. તો લેન કેબલ થ્રુ તમે કેમેરાને કનેક્શન આપી શકો, જેમની અંદરના ભાગમાં RJ45 કનેક્શન લાગેલું હોય છે. એ બી આપણે ટોટલી પ્રેક્ટિકલી જે તમને એક એક કેમેરાની ડિટેલિંગ એક પ્રેક્ટિકલી તમને હું આગળના ભાગમાં બતાવવા જઈ રહ્યો છું. નેક્સ્ટ આપણે જોઈએ, હવે આપણે આ સેશનમાં એકદમ ફિઝિકલી કે જે કેમેરો જે છે એ શું છે, કેમેરો કેને કહેવાય, કયો કેમેરો છે એ ડોમ છે, બુલેટ છે, આ બધી વસ્તુ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો પ્રેક્ટિકલી હું તમને બતાવું તો આ ડોમ કેમેરો છે, જેમની અંદરના ભાગમાં BNC કનેક્ટર, DC પિન આ રીતનું પેલું લાગતું હોય છે. આ ડોમ કેમેરો છે, ડોમ ઇન્ડોર, જેમની અંદરના ભાગમાં તમે રેસિડન્સ છે, ફેક્ટરી છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઇનસાઇડ પ્રિમાઇસીસમાં લગાડી શકો. ડોમ પણ એનાલોગ કેમેરો. આનું ચલણ અત્યારે ઓછું છે. જેમની IP કેમેરા જે છે એ તમને
પ્રેક્ટિકલી તમે સર્વિસનો પાર્ટ છે એનાલોગ કેમેરામાં વધારે પડતો આવતો હોય છે. આઈપી કેમેરાની અંદરના ભાગમાં સર્વિસના પાર્ટ છે એ 0 બરાબર હોય છે. એ ડિપેન્ડ ઓન યોર નેટવર્ક કે ભાઈ તમારા નેટવર્કની અંદરના ભાગમાં કેવી રીતનું ઇન્સ્ટોલેશન છે, કેવી રીતનું પ્રેક્ટિકલી તમે ડ્રોઈંગ ડિઝાઇન કરેલી છે. પછી આ છે બુલેટ કેમેરા, કે જે બુલેટ કેમેરાની અંદરના ભાગમાં તમે જોઈ શકો છો કે કનેક્ટર પહેલાં બી સેમ બીએનસી અને ડીસી પિનથી કનેક્ટ થતું હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આઈપી કેમેરા છે એમની અંદરના ભાગમાં બીએનસી પિન છે એ નથી હોતી. આમની અંદરના ભાગમાં લેન કનેક્ટર આપેલું હોય છે, જેમની અંદરના ભાગમાં તમે લેન કનેક્શન આપી દો જેથી કરીને કેમેરો જે છે એ ઓન થઈ જશે. સેમ વસ્તુ છે, સેમ ડોમ છે, ડોમ બુલેટ આમની અંદરના ભાગમાં એ તમે જોઈ શકો છો કે લેન કનેક્શન આપેલું હોય છે. લેનની અંદરના ભાગમાં તમે કનેક્શન આપો એટલે આ ડોમ અને બુલેટ છે આઈપી કેમેરામાં. પછી આપણે જોઈએ સેમ વસ્તુ કે ભાઈ આઈપી કલર. આઈપી કલર શું છે? તો કે કલરની અંદરના ભાગમાં આઈઆર, આ ટાઈપની આઈઆર આપેલી હોય છે. પહેલાની અંદરના ભાગમાં મલ્ટિપલ પેલી આઈઆર આવેલી છે, તો તમે બેનો ડિફરન્સ જોઈ શકો છો. તો આ જે કેમેરો છે એ આઉટડોર અને બુલેટ કેમેરો છે, અને બ્રાન્ડ તમે જોઈ શકો છો યુએનવીની બ્રાન્ડ. તો મલ્ટિપલ બ્રાન્ડ આવેલી હોય છે, પ્રિસિઝન છે, દહુઆ છે, યુએનવી છે, ઘણી બધી પ્રકારની બ્રાન્ડ છે કે જેમની અંદરના ભાગમાં મોટી મોટી બ્રાન્ડ છે. તો આ કેમેરો છે એ બુલેટ કેમેરો છે જેમની અંદરના ભાગમાં ડીસી અને આપણે RJ45 કનેક્ટર લાગેલું હોય છે. તો આ જે કનેક્ટર છે ડીસીની જનરલી જરૂર ત્યાં આગળ પડે છે કે જ્યાં તમારી પાસે પીઓઈ સ્વિચ નથી હોતી. તો પીઓઈ સ્વિચ ના હોય તો તમારે એને પાવર અલગથી આપવો પડે છે. તો પાવર અલગથી આપવો હોય તો તમારી પાસે ડીસી પિનનું કનેક્ટર હોવું જોઈએ, તો તમે પાવર આપી શકો. અધરવાઇઝ અત્યારે જનરલી પીઓઈ સ્વિચ વગર કોઈ કામ કરતું નથી, એટલે પીઓઈ સ્વિચ જનરલી બધી જગ્યાએ હોય છે. તો પીઓઈ સ્વિચ છે એ પાવર ઓવર ઇથરનેટ કહેવાય, જેમની અંદરના ભાગમાં ડાયરેક્ટલી RJ45 થ્રુ કેમેરાને પાવર મળી રહેતો હોય. આ થઈ મિત્રો બુલેટ કેમેરાની વાત. સેમ વસ્તુ છે ડોમ કેમેરાનું જોઈએ. તો ડોમ કેમેરો સેમ કલર ડોમ કેમેરો છે, અને એ બી કેવું ઇન્ડોર માટે છે. તો આ જે છે એ એડજસ્ટેબલ હોય છે, પણ મેન્યુઅલી હોય છે. તમારે મેન્યુઅલી એડજસ્ટ કરી અને તમારે એને ફિક્સ કરવાનો હોય છે. સેમ વસ્તુ ડીસી પિન છે, RJ45 કનેક્ટર છે, જે પીઓઈ બેઝ હોય છે. જ્યાં મિત્રો એક કેમેરો આપણે તમને ડિટેલિંગમાં નથી બતાવ્યો, કે જે હું તમને પ્રેક્ટિકલી બતાવું છું. એ કેમેરો છે પીટીઝેડ કેમેરો. જ્યાં મિત્રો આ પીટીઝેડ કેમેરો છે, પીટીઝેડ કેમેરો કે જેમની અંદરના ભાગમાં RJ45 કનેક્ટર, ડીસી પિન, અલાર્મ, ઓડિયો ઇનપુટ, આઉટપુટ, આ બધી વસ્તુ આમની અંદરના ભાગમાં હોય છે. જ્યાં મિત્રો એક તમને વાત કહેવાની રહી ગઈ કે જે આ જે કેમેરા છે એમની અંદર ઓડિયો ઇનબિલ્ટ છે. ઇનબિલ્ટ ઓડિયો ઇટ મીન્સ કે તમારે કોઈ પણ સ્પીકર, માઇક્રોફોન ઇનબિલ્ટ છે ઓડિયોની. ઓડિયો ઇનબિલ્ટ નો મતલબ એવો છે કે માઇક્રોફોન ઇનબિલ્ટ છે. 2 વે હોય તો તમારે ઓડિયો બી ઇનબિલ્ટ હોય. તો આ કેમેરો છે ડોમ કેમેરો. ડોમ પણ પીટીઝેડ. પીટીઝેડ મતલબ પેન ટિલ ઝૂમ, 360 ડિગ્રી ફરશે અને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરશે. બોનસ ટિપ્સ છે. બોનસ ટિપની અંદરના ભાગમાં એક તમને પેલું છે કે ભાઈ ક્યુ ડીવીઆર લેવું જોઈએ, કેમેરો કયો લેવો જોઈએ. ત્યાં તમારા માટે બહુ જ ઉપયોગી છે. બ્રાન્ડેડ એનવીઆર નો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે તમે કોઈ સસ્તી પ્રોડક્ટ લઈ અને કોઈ સ્ટીકર મારી દીધું ને તમને કેમેરો છે. કારણ કે બ્રાન્ડેડ બ્રાન્ડ લેશો કોઈ પણ તો એમાં શું થશે કે તમને સર્વિસ, સપોર્ટ, ફર્મવેર આ બધી વસ્તુ જે છે એ તમને અપડેટ મળતી રહેશે. બાકી પેલી બ્રાન્ડનો કોઈ ભરોસો નથી કે જેમની અંદરના ભાગમાં બ્રાન્ડ નથી, જેમને કોઈ સ્ટીકર મારીને તમને એનવીઆર આપી દીધું છે. તો એ સ્ટીકર મારેલું કોઈ પણ પ્રોડક્ટનો ભરોસો નથી કે એ તમને સપોર્ટ આપશે, ફર્મવેર આપશે કે નહીં આપે. સિક્યુરિટીના રીઝનથી તમારે આ વસ્તુને એવોઇડ કરવી જોઈએ. બ્રાન્ડેડ એનવીઆર લેવું જોઈએ.
સેકન્ડ છે ગુડ ક્વોલિટી વાયર વાપરવો જોઈએ. ગુડ ક્વોલિટી વાયર મતલબ કોપર. જે તમે કોપર કેબલ વાપરશો તો એ લોંગ લાસ્ટિક છે, નહીં કે તમે એલ્યુમિનિયમ એલોય કેબલ વાપરો છો તો એનું જે છે એ શોર્ટ ડિસ્ટન્સ હોય છે. કોપર કેબલ હોય છે તો એ લોંગ ડિસ્ટન્સમાં તમે યુઝ કરી શકો છો. જેમની અંદરના ભાગમાં કોપર કેબલ હોય તો એમની એફિશિયન્સી બી વધારે હોય છે. સ્પીડ જે છે, આગળ જતા કેમેરો જે છે એને ટૂંકમાં તમે જે પેલું સ્ટક થાય છે, કેમેરો ચોટે છે, આવું બધું થાય છે તો એ કેબલનો બી પ્રોબ્લેમ હોઈ શકે. તો મહેરબાની કરીને કેબલ ગુડ ક્વોલિટીનો વાપરવો જોઈએ, સારી ક્વોલિટીનો વાપરવો જોઈએ. પછી જે લોકલ કેમેરા એવોઇડ કરવા જોઈએ. લોકલ ઇટ મીન્સ સ્ટીકર મારેલા કે જે તમને કોઈ બનાવીને આપી દેતું હોય એવા કેમેરાને એવોઇડ કરવા જોઈએ. કારણ કે એમની અંદરના ભાગમાં કોઈ જાતની વોરંટી, ગેરંટી, સર્વિસ કોઈ જાતની કાંઈ વસ્તુ હોતી નથી. જે તે સમયે તમે યુઝ કરો, કસ્ટમરને તમે આપી દીધો છે અથવા તો કોઈ તમારા માટે યુઝ કરો છો તો એ કેમેરાનું કેટલું ફ્યુચર છે, કેટલું ભવિષ્ય છે એ કોઈને ખબર નથી હોતી. તમે જે તે સમયે કેમેરાની જે વાત થઈ હોય છે, કેમેરો છે એ 1-2 દિવસ માટે નથી હોતો. કેમેરો કોઈ પણ તમે કેમેરો લગાવો, તમારું સ્ટ્રક્ચર કેબલિંગ પ્રોપર કરેલું હશે, ડ્રોઈંગ બેઝ કરેલું હશે તો કોઈ દિવસ તમારે કોઈ પ્રોબ્લેમ્સ આવવાની શક્યતા નથી હોતી. પછી નેક્સ્ટ છે વોરંટી એન્ડ સર્વિસ. સર્વિસ અને વોરંટી ખાસ ચેક કરવી, કેટલી વોરંટી આપે છે, કેટલી સર્વિસ આપે છે, કઈ બ્રાન્ડ કેવી સર્વિસ આપે છે એ ખાસ કરીને જોવું, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આમની ભાગમાં. યુઝ બેસ્ટ ક્વોલિટી કનેક્ટર તમારા છે એકદમ બેસ્ટ ક્વોલિટીના હોવા જોઈએ. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બધું જોશું કે ભાઈ કેવી રીતે કનેક્ટર છે એનું કનેક્શન કરવું, શું કાંઈ, એ બધું નેક્સ્ટ વિડીયોમાં તમને મળવાનું છે. તો આગળનો વિડીયો તમે જરૂર જોજો. બેસ્ટ વોટેજ પીઓઈ સ્વિચ. હા મિત્રો, તમે પીઓઈ તો લઈ લીધી. હવે પીઓઈ જે સ્વિચ છે એની એકદમ ક્લિયરિટી ક્યાંથી થાય છે તો કે વોટેજથી. તો તમે પીઓઈ વાપરો છો, પીઓઈ ની અંદરના ભાગમાં તમે ગમે એ માર્કેટમાંથી પીઓઈ લઈ અને પેલા કેમેરાની અંદર લગાડી દો છો, યસ મારો પ્રોજેક્ટ તો સસ્તામાં પતી ગયો. નહીં મિત્રો, પીઓઈ સ્વિચ જે છે એ વોટેજ પર ડિપેન્ડ હોય છે. તમે પીઓઈ સ્વિચ હાથમાં લો ત્યાં ખબર પડી જાય કે પીઓઈ છે એ પીઓઈ છે કે ખોખું છે. જ્યાં મિત્રો વોટેજ ઇમ્પોર્ટન્ટ હોય છે પીઓઈ ની અંદરના ભાગમાં. કોઈ પણ તમે પીઓઈ સ્વિચ લો એમાં કેટલા વોટ છે, કેટલા વોટેજની પીઓઈ સ્વિચ છે એના ઉપર કેમેરો ડિપેન્ડ હોય છે. કારણ કે એક પીઓઈ સ્વિચની અંદર 4 પોર્ટની સ્વિચ છે તો 4 કેમેરા લાગશે તો એક કેમેરો છે એ કેટલા વોટ થશે. આ બધી વસ્તુ તમારે બહુ મેજરલી તમારે મેજર કરી અને આગળ વધવું જોઈએ, કારણ કે પીઓઈ ઉપર જ તમારું આખું નેટવર્ક ડિપેન્ડ હોય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.